અમેરિકાની એક હાઈસ્કૂલમાં એકવાર એમના ક્લાસ ટીચરનું નામ મિસ લોકવુડ, એમણે 8મા ધોરણના વિદ્યાર્થીઓને એક વિચિત્ર હોમવર્ક આપ્યું. એક એવું અસાઇનમેન્ટ કે જેમાં દરેક વિદ્યાર્થીએ ઇંગ્લિશ લિટરેચરના અલગ અલગ સાહિત્યકારોને પત્ર લખવાનો. જે પૂછવું હોય એ પૂછવાનું, જે લખવું હોય એ લખવાનું, જે કહેવું હોય એ કહેવાનું, તમારા પ્રિય સાહિત્યકાર. બધાએ પત્રો લખ્યા. એ પત્રો શાળા વતી પોસ્ટ કરવામાં આવ્યા. એમાંથી મોટા ભાગના પત્રોના જવાબ ન આવ્યા, પણ 2-3 પત્રોના જવાબ આવ્યા. અને એમાંથી એક પત્ર જે હતો એટલો બધો પ્રસિદ્ધ થયો, લોકપ્રિય થયો કે આજ સુધી એ પત્રની ચર્ચા કરવામાં આવે છે. એ પત્ર હતો એક 84 વર્ષના પીઢ લેખક કર્ટ વોનેગટ તરફથી. કર્ટ વોનેગટની ઉંમર ત્યારે 84 વર્ષની હતી અને એમણે વિદ્યાર્થીઓને સંબોધીને પત્ર લખ્યો. એ પત્રમાં શું લખ્યું? અને એમણે લખ્યું કે આ પત્ર તમે ક્લાસરૂમમાં વાંચી સંભળાવજો. એમણે એવું કહ્યું કે તમે બધા ભણવામાં તો હોશિયાર હશો જ, તમે બહુ પ્રામાણિકતાથી અભ્યાસ કરતા હશો, એ મને ખબર છે, પણ મારે તમને એટલું જ કહેવું છે કે આ એવી ઉંમર છે કે જ્યારે તમે કોઈ એક એવી પ્રવૃત્તિમાં રચા પચા રહેજો અથવા કોઈ એક એવી પ્રવૃત્તિમાં રોકાણ કરજો જેને દૂર દૂર સુધી તમારા માર્ક્સ સાથે કોઈ લેવા દેવા ના હોય. પ્રેક્ટિસ એની આર્ટ. કાર્ટૂન બનાવો, તમારા ક્લાસ ટીચરનું ચિત્ર બનાવો, નિબંધ લખો, ટૂંકી વાર્તા લખો, ગીત ગાઓ, રમતગમત રમો. એટલા માટે નહીં કે તમારે એમાંથી રૂપિયા રળવા છે, એ તમારો વ્યવસાય બનશે આગળ જઈને, કે તમારે એમાંથી ખ્યાતિ મેળવવી છે. મની કે ફેમ માટે નહીં, પણ એટલા માટે કે તમે તમારી જાતને સમજી શકો કે તમારી અંદર શું પડ્યું છે. ટુ મેક યોર સોલ ગ્રો. તમારા ચૈતન્યના વિકાસ માટે આ કરવું જરૂરી છે. અને ભવિષ્યમાં જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારો નંબર નહીં આવે, તમારી પસંદગી નહીં થાય, જ્યારે જિંદગીમાં કોઈ હાર્ટબ્રેક થશે, ક્યાંકથી રિજેક્શન મળશે, કોઈ સ્વજન ચાલુ જશે, ત્યારે આ જ પ્રવૃત્તિ તમને બચાવશે, તમને ઉગારશે. એક એવી પ્રવૃત્તિ કે જે તમે માત્ર તમારા માટે કરો છો, એટલા માટે નહીં કે તમને એમાંથી કશું મળવાનું છે. અને એ પત્રના જે અંતમાં એમણે એક અસાઇનમેન્ટ આપ્યું છે કે એવું કરો, ચલો આજે તમે બધા એક 4 પંક્તિની કવિતા લખો, પણ એમાં રાઇમ્સ આવવા જોઈએ, રાઇમિંગ આવવું જોઈએ. તો પણ શરત એટલી છે કે કવિતા તમારે કોઈને વંચાવવાની નહીં, ન શિક્ષકને વંચાવવાની, ન મમ્મી પપ્પાને વંચાવવાની, ન ભાઈબંધને વંચાવવાની. તમારે એ કવિતા લખી પછી એને ફાડી અને ફેંકી દેવાની. અને ત્યારે તમને સમજાશે કે આ કવિતાના લેખન દરમિયાન, એ પ્રક્રિયા દરમિયાન તમને તમારો પુરસ્કાર મળી ચૂક્યો છે. કે તમારી અંદર શું રહેલું છે, કેવી ક્રિએટિવિટી છે, તમારી જાતમાં શું પડેલું છે, એ તમને કોઈ આર્ટ થકી ખ્યાલ આવશે. તો સૌથી પહેલી વાત જે મારે તમને કરવી છે એ છે કે કોઈ એક એવી પેશન, કોઈ એક એવો શોખ અત્યારથી ડેવલપ કરજો કે જે તમારા જીવનમાં કંઈ પણ થાય એ તો સ્થિર રહે, જે તમને ઉગારે, બચાવે કોઈ પણ સંકટ દરમિયાન. તો આ સૌથી મોટો પડકાર તમારી અંદર રહેલા બાળકને જીવતું રાખવાનો છે. વેરી મેચ્યોર. મેં સાંભળ્યું ત્યારે આમ મને આનંદ થયો, પણ એવું કહેવાય છે કે વી નેવર ગ્રો, વી જસ્ટ લર્ન હાઉ ટુ બિહેવ ઇન પબ્લિક. તો સૌથી મોટો પડકાર જે મારા માટે પણ છે, જે તમારા માટે પણ છે, તમારા માટે થોડું સરળ છે કે અત્યારે તમારી અંદર જે બાળક રહેલું છે એને જીવતું રાખજો છેક સુધી. વરસાદની મજા લેજો, છબછબિયા કરજો,
નાહવા નીકળજો, બપોરે ભર તડકામાં ક્રિકેટ રમજો, પ્રવાસ કરજો, રખડજો. આ બધું બહુ જરૂરી છે. કારણ કે એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી ધીમે ધીમે કલા, સાહિત્ય, સંગીત, પુસ્તકો હટાવી દો, એ આપોઆપ નાશ પામશે. ધીમે ધીમે એ યંત્રવત બનતો જશે, મિકેનિકલ, રૂપિયા રળવાનું સાધન બનતો જશે. એ રોકેટની જેમ ઉપર ગતિ કરશે પણ વિસ્તરી નહીં શકે. ખૂબ બધું એકઠું કરશે પણ વહેંચી નહીં શકે. સ્પર્ધાત્મક બનશે, સહયોગાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે પણ કોલેબોરેટિવ કે કમ્પેશનેટ નહીં. અને માટે તમારા ચૈતન્યના વિકાસ માટે, ટુ મેક યોર સોલ ગ્રો, ભણતરની સાથે આ બધું પણ બહુ જ મહત્વનું છે. સો કોઈ એક એવી એક્ટિવિટી જે તમે પરસ્યુ કરજો. તમારી વચ્ચે 3 એવા ઉદાહરણો છે. રાઇટ આર્મ ફાસ્ટ બોલર મને બહુ મજા આવી, સ્ટોરી ટેલિંગ મને બહુ જ મજા આવી, સાયકલિસ્ટ મારે આ સાંભળવું છે. કારણ કે આ આગળ જઈને તમને એટલું બધું મદદરૂપ થશે જેની તમને અત્યારે કલ્પના જ નથી. એનીવે, આપણે જેની માટે અત્યારે ભેગા થયા છે એ વાત મારે તમને કહેવાની છે. કારણ કે અત્યારે તમે તમારા ટીનેજ યર્સમાં છો. એટલે મારા ટીનેજ યર્સ દરમિયાન મારી મમ્મીએ જે વાતો મને કરી હતી અને જે મને આજની ઘડી સુધી કામમાં આવે છે, એવી કેટલીક વાતો મારે તમારી સાથે શેર કરવી છે. એક વાઇલ્ડ લાઈફ ઇન્સિડન્સથી હું આ મારી વાતની શરૂઆત કરું છું કે જિરાફનું બચ્ચું જ્યારે જન્મ લે ને, તમે કદાચ કોઈએ યુટ્યુબ પર વિડીયો જોયો હોય કે જ્યારે જિરાફનો જન્મ થાય ને ત્યારે મધર જિરાફ ઊભા એને બર્થ આપે અને 8 ફીટ ઊંચાઈથી બચ્ચું જોરથી નીચે પટકાય. અને પટકાયા પછી થોડી વાર તો એ શૂન્ય પડ્યું રહે, એને સમજાય નહીં કે આ શું થયું, ક્યાં આવી ગયા. અશક્ત હાલતમાં તૂટ્યું વળીને સૂતું રહે. એનામાં હલવાની પણ શક્તિ ન હોય. અને એ સમયે મધર જિરાફ સૌથી પહેલું શું કરે? પોતાની ડોક નીચે વાળીને પહેલા એને વહાલ કરે, એને ચાટે અને બીજી જ ક્ષણે એને જોરથી લાત મારે. અને ક્યારેક એ લાત એટલી બધી જોરદાર હોય છે કે બચ્ચું ફંગોળાઈને દૂર જઈને પડે. અને સડનલી બચ્ચું જાગ્રત અવસ્થામાં આવી જાય છે કે આ શું થયું મારી સાથે, આ કોણે માર્યું મને? અને ધીરે ધીરે એ પોતાના પગ પર ઊભા થવાનો પ્રયત્ન કરે. કારણ કે જિરાફ માટે બેલેન્સ જાળવવું બહુ અઘરું હોય છે. જેમ આપ બાળક ચાલતા ચાલતા શીખે 2 પગ ઉપર, ત્યારે પડી જાય, બેલેન્સ આવતા વાર લાગે. તો એવી રીતે જિરાફને 4 લાંબા પગ હોય તો એ બેલેન્સ હજી રાખે ઊભો થવાનો પ્રયત્ન કરે, ત્યાં બીજી લાત વાગે. અને ક્યારે 3, 4, 5 લાત મધર જિરાફ પોતાના બાળકને જન્મ પછી તરત માર્યા કરે, જ્યાં સુધી એ પોતાના પગ પર ઊભું ન થઈ જાય અને દોડવા ન માંડે. એકવાર એનું બચ્ચું દોડવા માંડે પછી મધર જિરાફ એને લાત ન મારે, પછી એને વહાલ કરે. આવું વિચિત્ર બિહેવિયર કેમ? તો આની પાછળ એક સાયન્ટિફિક રીઝન રહેલું છે. અને એવું રીઝન છે કે મધર જિરાફ પોતાના બાળક સાથે સતત સાથે ન રહી શકે એના રક્ષણ માટે. તો એની માટે ખોરાકની શોધમાં જવું પડે. અને એ દરમિયાન જો એ અનપ્રોટેક્ટેડ હોય તો વાઘ, સિંહ, દીપડા, આવા બધા જંગલી જાનવર ગમે ત્યારે તેના પર તરાપ મારી શકે, તેનો શિકાર કરી શકે. કારણ કે આ જે બિગ કેટ્સ છે એમને આવા તાજું માંસ, સોફ્ટ મીટ બહુ ભાવે. સો એકવાર એ દોડતા શીખી જાય પછી એની મધરને ખબર છે કે હવે એ ક્યાંક સેફ જગ્યાએ પહોંચી જશે, હવે એ સર્વાઈવ કરી શકશે. સો જીવનનું સૌથી મોટું લેસન, સૌથી મહત્વનો પાઠ કેટલી ક્રૂર રીતે કે એકવાર તું ભાગતા શીખી જા, તારી જાત સ્વ બચાવ કરતા શીખી જા, પછી વાંધો નહીં. હું ન હોઉં તો એ વાંધો નહીં, એટલીસ્ટ કોઈ તને મારી નહીં નાખે. અને એક થિયરી જ્યારે હું નાનો હતો ત્યારે મારા મમ્મી મને વારંવાર